નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વર્તુળની થિયરી જોઈ હતી, બરોબર છે। તેના સ્પર્શકોની થિયરી જોઈ હતી। રેડી? આપણે વાત કરેલી હતી કે ટોટલ 3 પ્રકાર હોય। જો વર્તુળ હોય તો કોઈ રેખા છે તે વર્તુળની બહાર હોય, એટલે કે એને છેદતી નથી। બીજી વસ્તુ કે વર્તુળ અને રેખા કોઈ એક જ બિંદુમાં છેદે તો તેને સ્પર્શક કહેવાય અને તે બિંદુને સ્પર્શ બિંદુ કહેતા હતા। અને ત્રીજું, જો એ રેખા વર્તુળને અંદરથી ટૂંકમાં પસાર થતી હોય તો તે બે જગ્યાએ ટૂંકમાં સ્પર્શે છે, બરોબર, જેને આપણે છેદિકા કહેતા હતા, બરોબર। આ બધી વસ્તુ કર્યા બાદ તેનો સ્વાધ્યાય 10.1 ના દાખલા પણ આપણે ક્લિયર કરેલા હતા થિયરિટિકલ। હવે એક આપણે નવી થિયરી જોવાની છે અને તેના આધારના દાખલા સ્વાધ્યાય 10.2 ના ફક્ત 5 દાખલા તમારે કરવાના છે, એટલે આ ચેપ્ટર આપણું પૂર્ણ થઈ જાય, બરોબર। તો તમે હવે બધા ટૂંકમાં ટોપિક લખો। સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા। એટલે કેવા શું માંગે છે? માની લ્યો કે આને ટૂંકમાં આપણે સમતલ કહીએ, બરોબર છે। આ એક સમતલ છે, રેડી? એની અંદર આપણું એક વર્તુળ છે, બરોબર છે। તો આની 3 પોઝિશન થાય કે બિંદુ ક્યાં છે, તો કે બિંદુ એક તો વર્તુળની બહાર છે, બરોબર, પણ સમતલની બહાર હોવું જોઈએ નહીં। બીજી વસ્તુ, બિંદુ ક્યાંક વર્તુળમાં છે। ત્રીજી વસ્તુ, બિંદુ ક્યાંક વર્તુળ ઉપર છે, બરોબર। એટલે વર્તુળની બહારનું બિંદુ, વર્તુળની ઉપરનું બિંદુ અને વર્તુળની અંદરનું બિંદુ, બરોબર છે। આ બિંદુએથી આપણી રેખા ખેંચીએ, બરોબર, તો મેક્સિમમ કેટલા સ્પર્શક મળે તેની વાત છે, બરોબર। હવે માની લ્યો કે આ વર્તુળની બહારનું બિંદુ થયું, બરોબર છે। સોરી, આપણે આના કરતા પેલા અહીંયા અંદરથી ચાલુ કરીએ। વર્તુળની અંદર ક્યાંક બિંદુ છે। હવે આને સ્પર્શક દોરવો હોય તો આપણે આને રેખા બનાવવી પડે, બરોબર છે। આ ટૂંકમાં રેખા બનાવીએ છીએ આપણે બિંદુએથી, કેમ કે એક બિંદુમાંથી તો અસંખ્ય રેખાઓ પસાર થાય। તો આપણને સ્પર્શક મળ્યો બિંદુનો? ના। એનો મતલબ એમ કે વર્તુળની અંદર ના બિંદુમાંથી વર્તુળને કોઈ સ્પર્શક ન મળે, બરોબર છે। એટલે આ રીતની આકૃતિ દોરો, બરોબર છે। અને એમાં લખો કે વર્તુળની અંદર આપેલા બિંદુમાંથી વર્તુળને કોઈ સ્પર્શક ન મળે, બધી કેવી મળે? છેદિકા જ મળે, સ્પર્શક મળે નહીં, બરોબર। ચાલો હવે આપણે એના પછીનો ટોપિક લઈએ, પોઈન્ટ, કે હવે જે ટૂંકમાં છે એ બિંદુ વર્તુળની ઉપર છે, અહીંયા ક્યાંક છે, બરોબર છે। હવે અહીંયાથી હું એને સ્પર્શક દોરું તો મને કેટલા સ્પર્શક મળે? તો કે વર્તુળની ઉપરથી, વર્તુળ ઉપર કોઈ બિંદુ હોય તો તે બિંદુમાંથી વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક મળે। ચાલો લખો, આવી રીતની આકૃતિ દોરીને પછી તમે લખવાનું, વર્તુળ પરના એક અને માત્ર એક જ સ્પર્શક મળે, બરોબર છે। હવે આપણે ત્રીજી પોઝિશન જોઈ। હવે વર્તુળની બહાર ક્યાંક કોઈ બિંદુ છે સમતલમાં, બરોબર છે। હવે આ બિંદુમાંથી તમે રેખા પસાર કરો અને વર્તુળને કેટલા સ્પર્શક મળે તે જોવાનું છે। તો સૌથી પહેલા તો આવી રીતે પસાર કરીએ, બરોબર છે। એટલે આ એક થઈ, પહેલું સ્પર્શક થયું। એવી જ રીતે આવી રીતે આમ પસાર કરવું, બરોબર, તો 2 થયા। હવે ગમે ત્યાંથી પસાર કરીશ તો હવે શું બની જશે? છેદિકા બની જશે, સ્પર્શક નહીં બને। એનો મતલબ એમ કે વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે? 2, વધારેમાં વધારે 2 સ્પર્શક મળે બહારના બિંદુ, એટલે બહારના બિંદુએ 2 સ્પર્શક મળે છે। વર્તુળ ઉપરના બિંદુએ એક અને માત્ર એક જ સ્પર્શક મળે છે અને વર્તુળને અંદરની બિંદુએ એક પણ સ્પર્શક મળતો નથી, બરોબર છે। આ રીતનું આપણી થિયરી થઈ। એટલે આપણે હવે લખશું, વર્તુળની બહારના બિંદુમાંથી
વર્તુળને બે સ્પર્શકો મળે છે. વર્તુળને બે સ્પર્શકો મળે છે. બરોબર. ચાલો, આટલી થિયરી આપણે કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે ટૂંકમાં જે સ્વાધ્યાય 10.2 છે, બરોબર છે, તેનો પહેલો, બીજો, ત્રીજો, છઠ્ઠો અને સાતમો દાખલો કરવાનો છે. સાબિતી વાળા દાખલા કરવાના નથી. તો આપણે આની અંદર ત્રિકોણનો બધો ઉપયોગ કરવાનો થશે. બરોબર. ચાલો, પહેલો પ્રશ્ન આપણને શું કહે છે સ્વાધ્યાય 10.2 નો, કે બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 છે. બરોબર. એટલે કે આપણને બિંદુ Q ક્યાંક બારે આપેલું છે, ત્યાંથી વર્તુળનો એક સ્પર્શક બનાવ્યો. બરોબર છે. અને તેની લંબાઈ કેટલી છે? 24 છે. રેડી. બીજી વસ્તુ, વર્તુળના કેન્દ્રથી તેનું અંતર, એટલે કે આ બિંદુનું અંતર વર્તુળના કેન્દ્રથી કેટલું છે? 25 નું છે. બરોબર છે. તો વર્તુળની ત્રિજ્યા શોધો, એટલે તમારે OT શોધવાનું છે. O થી T આ બે આપી દીધું. તો હવે આપણને એટલી ખબર પડવી જોઈએ કે આપણે જે સ્પર્શક છે ત્યાંથી જે ટૂંકમાં આપણે ત્રિજ્યા દોરો તે બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય? હંમેશા 90 નો હોય. સ્પર્શકથી કેન્દ્ર સુધીનું જે ટૂંકમાં રેખા દોરો તે બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય? 90 નો હોય. એટલે કાટકોણ ત્રિકોણ થઈ ગયો એક પ્રકારનો. બરોબર છે. કાટકોણ ત્રિકોણમાં જે ટૂંકમાં 90 ના ખૂણા સાથે જોડાયેલી જે બે બાજુઓ છે તે બાજુ કહેવાય, અને સામેની જે છે તેને કર્ણ કહેવાય. તો આપણે અહીંયા કર્ણ પાયથાગોરસનો પ્રમેય લગાડીએ તો OQ નો સ્ક્વેર બરાબર કર્ણનો વર્ગ બરાબર TQ નો સ્ક્વેર, એટલે કે એક બાજુનો વર્ગ વત્તા OT નો સ્ક્વેર બીજી બાજુનો વર્ગ થાય. એમાં તમારે OT ગોતવાનું છે. તો TQ બરાબર ની આ બાજુ જાય. બરોબર છે. તો આપણું સમીકરણ કંઈક આ રીતનું થાય પાયથાગોરસનું. બરોબર. ચાલો, OQ બરાબર આપણને કેટલા મળ્યા? કર્ણ 25 આપેલા છે. OT આપણે ગોતવાનું છે. TQ આપણને કેટલા આપ્યા છે? 24 આપેલા છે. 25 નો વર્ગ 625, OT સ્ક્વેર એમનમ 24 નો વર્ગ 576. હવે 576 ઓલી બાજુ ગયા તો કેવા થઈ જાય? માઇનસ. એનો મતલબ OT સ્ક્વેર બરાબર 625 માંથી 576 માઇનસ. તો વૈધા કેટલા? 49. બરોબર. હવે બંને બાજુ આપણે વર્ગમૂળ લઈ લઈએ. તો વર્ગમૂળ લ્યો તો અહીંયાથી વર્ગ કેન્સલ થઈ ગયો અને 49 નું વર્ગમૂળ કાઢો એટલે 7. તો OT બરાબર 7 સેન્ટીમીટર. એનો મતલબ કે આપણને જે વર્તુળ આપેલું હતું તે વર્તુળની ત્રિજ્યા કેટલી થઈ? 7. તો હવે આપણને જે વિકલ્પ આપેલા હતા એ વિકલ્પમાં એ વિકલ્પ સાચો છે, 7 સેન્ટીમીટર વાળો. બરોબર છે. ચાલો, એવી રીતે આપણે બીજો દાખલો જોઈએ. બરોબર. બીજો દાખલો શું કહે છે કે બાજુની આકૃતિમાં જો TP, એટલે અહીંયાથી તમે જોઈ શકો છો આ TP છે. બરોબર. અને TQ આ બંને એ O કેન્દ્ર વાળા વર્તુળના POQ બરાબર, એટલે કે POQ એટલે કે આ ખૂણો થયો. બરોબર છે. ખૂણો કેટલો આપેલો છે? 110 બને એવા સ્પર્શકો છે. બરોબર છે. આ સ્પર્શકો એ રીતના છે કે અહીંયા ખૂણો કેટલો બનાવે છે? 110 નો. તો PTQ એટલે કે T ખૂણો, PTQ એટલે કે આ T ખૂણો કેટલો થશે એ તમારે શોધીને આપવાનો છે. બરોબર. એકદમ ઈઝી છે. કઈ રીતે? તો આપણને એટલી ખબર છે કે આ આખે આખું આ ખૂણો કેટલો થશે? 90 નો. આ ખૂણો પણ કેટલો થશે? 90 નો. બરોબર છે. ચતુષ્કોણ બન્યો. ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો કેટલો થાય? 360. એટલે કે ખૂણો T વત્તા ખૂણો P વત્તા ખૂણો O વત્તા ખૂણો Q બરાબર 360 થાય. ખૂણો T તમારે ગોતવાનો છે. બરોબર છે. ખૂણો P કેટલો થાય છે? 90 નો. ખૂણો O 110, ખૂણો Q 90 નો. બરોબર. બરાબર 360. ચાલો, તો ખૂણો T બરાબર 110 વત્તા 90, 200 વત્તા 90, 290. બરોબર. 290 બરાબર ની ઓલી બાજુ જાય એટલે કે 360 તો હતા, એમાંથી 290 ને બાદ કરો તો ખૂણો T બરાબર 360 માંથી 290 ગયા, કેટલા વધ્યા? 70. તો આપણો ખૂણો જે કીધો તો PTQ કેટલો મળે? 70 નો મળે છે. બરોબર છે. તો આપણો આન્સર ઓપ્શન કયો આવશે? 70 વાળો
બરોબર છે? ઓપ્શન બી 70 નો ખૂણો બને છે. રેડી? આવી રીતે ટૂંકમાં આપણે એમ કહી શકાય કે થોડીક સમજણવાળા દાખલા કહેવાય. બરોબર? ચાલો ત્રીજો દાખલો જોઈએ. જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શક, હવે O કેન્દ્રવાળું વર્તુળ છે, બિંદુ P માંથી બે સ્પર્શક દોર્યા, બહારનું બિંદુ થયું એટલે બે સ્પર્શક બને. બરોબર છે? અને PA અને PB વચ્ચે PA, બરોબર છે, PA અને PB વચ્ચેનો ખૂણો એટલે કે ખૂણો આ P થયો કેટલો છે? 80 નો છે. તો તમારે ખૂણો POA તમારે ગણતરી કરવાની થાય. બરોબર? હવે જો એક ચોખ્ખી વાત છે, આ ખૂણો 80 નો હોય, બરોબર, તો હવે હું એનો અડધો ખૂણો કરું. આખો ખૂણો 80 નો છે, તો આ અડધો ખૂણો કેટલો થાય? 40 નો થાય. સરખા બે ભાગ પાડે છે. બરોબર છે? એટલે આ ખૂણો આપણને કેટલો મળી ગયો? 40 નો. આ ખૂણો કેટલો મળી ગયો? 90 નો. તો આ ખૂણો કેટલો મળે? બરોબર? આટલો ખૂણો, એટલો જ ખૂણો આ મળતો હશે. રેડી? તો તમારે ખૂણો કયો ગોતવાનો છે? તમારે ખૂણો આટલો જ ગોતવાનો છે. તો મળી જાય. 3 3 ખૂણાના સરવાળા કેટલા? ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180. બરોબર છે? એટલે કે ખૂણો A વત્તા ખૂણો P વત્તા ખૂણો O બરાબર 180. ખૂણો A 90 નો આપેલો છે, ખૂણો P 40 નો આપેલો છે, ખૂણો O ગોતવાનો છે 180. બરોબર? 90 વત્તા 40 કેટલા થશે? 90 વત્તા 40 130. 130 ઓલી બાજુ ગયા તો ખૂણો O બરાબર 180 માઇનસ 130. કેટલા વધ્યા? 180 માંથી 30 ગયા 50. બરોબર છે? તો આવી રીતે આપણે ટૂંકમાં ઓપ્શન જોવાનો. ઓપ્શન કયો છે? એ ઓપ્શન આપણો સાચો. 50 નો ખૂણો આવે. રેડી? તો આવી રીતે આપણે દાખલાના સોલ્યુશન ઇઝીલી થઈ જાય. ચાલો હવે આપણે ચોથો દાખલો નથી લેવાનો. શું કામ? સાબિતી વાળો છે. બરોબર છે? આપણને લેવાની જ ના પાડેલી છે. પાંચમો દાખલો પણ સાબિતી વાળો છે. છઠ્ઠો દાખલો ગણતરી વાળો છે. હવે આ તો તમને આવડી જ જવો જોઈએ. આગળ જે દાખલા જોઈએ એના જેવા છે. શું કહે છે? સમજાવવું પેલા પડે. વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટરના અંતરે આવેલા બિંદુ P થી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 છે. એટલે વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર દૂર એટલે એ બિંદુ, એટલે એ 5 થયું. એ સ્પર્શકની લંબાઈ કેટલી? 4 સેન્ટીમીટર. બરોબર છે? તો વર્તુળની ત્રિજ્યા તમારે શોધવાની. લ્યો, આ તમારો કર્ણ થયો. એટલે OA નો સ્ક્વેર બરાબર TA નો સ્ક્વેર અને OT નો સ્ક્વેર થયો. એમાંથી OT ગોતવાની છે, પહેલા જ દાખલા જેવું. બરોબર છે? એ રીતે કરો એટલે OT બરાબર તમને 3 મળી જાય. રેડી? ચાલો હવે આપણે સાતમો દાખલો જોઈએ. બરોબર? તો કે બે સમકેન્દ્રીય વર્તુળો. હવે સમકેન્દ્રીય વર્તુળ કોને કહેવાય? માની લ્યો કે આ કેન્દ્ર છે. બરોબર? પેલા મેં આવડું વર્તુળ દોર્યું, પછી ત્રિજ્યા વધારીને મોટું વર્તુળ દોર્યું. તો બંને વર્તુળ, આ પેલું વર્તુળ છે, આ બીજું વર્તુળ છે, બંને વર્તુળનું કેન્દ્ર તો એક જ છે ને? બરોબર છે? તો એને સમકેન્દ્રીય વર્તુળો કહેવાય. હવે શું કહે છે કે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. એટલે જુઓ જી, આ મોટા કેન્દ્રની ત્રિજ્યા જે બી બિંદુ પાસે એ 5 છે. આ નાના કેન્દ્રથી ત્રિજ્યા, બરોબર છે, નાના વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 3 છે. બરોબર છે? હવે શું કહે છે કે મોટા વર્તુળની જીવા એટલે છેદિકા. આ મોટા વર્તુળની છેદિકા થઈ અને નાના વર્તુળનું શું થયું? સ્પર્શક થયું. બરોબર? એટલે આવી વસ્તુ થઈ. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે, તો તેની લંબાઈ શોધો. બરોબર છે? એટલે મારે AB ની લંબાઈ શોધવાની છે. બરોબર? ચાલો કાંઈ વાંધો નહીં. AB ની લંબાઈ શોધવાનું. હું PB શોધી લઉં એટલું જ AP થાય તો એ બંનેનો સરવાળો કરીશ એટલે મને AB મળી જાય. કેમ કે AB બરાબર શું થાય? AP વત્તા PB. બરોબર છે? તો હું PB એક ગોતી લઉં. બરોબર? એટલું જ AP છે. બરોબર? એટલે એના ગુણ્યા 2 કરું એટલે મને શું મળી ગયું? AB ની જીવાની લંબાઈ મળી ગઈ. તો સૌથી પહેલી વાત, જે ત્રિકોણ રચાણો એમાં OB કર્ણ છે, OP બાજુ છે. બરોબર છે?
પીબી તમારે ગોતવાનું થાય. તો ઓબી નો સ્ક્વેર પ્લસ ઇઝ ઇક્વલ ટુ ઓપી નો સ્ક્વેર પ્લસ પીબી નો સ્ક્વેર થાય. એમાંથી પીબી ના સ્ક્વેર ને કરતા કરવાનું. આ ભાઈ 5 નો વર્ગ છે, બરોબર. ઓપી 3 છે એટલે માઇનસ આ બાજુ આવે તો થઈ જાય 3 નો વર્ગ બરાબર પીબી નો સ્ક્વેર. 5 નો વર્ગ 25 માઇનસ 3 નો વર્ગ 9 બરાબર પીબી નો સ્ક્વેર. કેટલો થયો? 25 માંથી 9 જાય તો 16 પીબી નો સ્ક્વેર. હવે બંને બાજુ વર્ગમૂળ લઈ લ્યો તો 4. પીબી બરાબર કેટલા મળ્યા? 4 મળ્યા, બરોબર છે. આપણે વાત હમણાં જ કહી દીધી કે એબી બરાબર આપણે શું લીધું હતું? તો કે એપી વત્તા પીબી, પણ એપી પણ પીબી જેવડું જ છે એટલે એપી ની જગ્યાએ હું શું મૂકી શકું? પીબી મૂકી શકું. અને અહીંયા તો પીબી હતા જ, તો 2 પીબી થયા, બરોબર. તો 2 તો એમને પીબી ની લંબાઈ કેટલી મળી? 4. 4 દુ ને 8, બરોબર છે. એટલે એબી બરાબર આપણને કેટલું મળ્યું? 8 સેન્ટીમીટર થશે. 4 દુ ને 8, બરોબર છે. તો આવી રીતે તમારે સ્વાધ્યાય 10.2 પણ અહીંયા ક્લિયર થાય છે, બરોબર. જેના 5 દાખલા કરવાના હતા. આ સાથે જ આપણે વર્તુળ નામનું જે ચેપ્ટર છે તે પણ આપણું ક્લિયર થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટૂંકમાં ચેપ્ટર જોશું.